જય શ્રી કૃષ્ણ. તારીખ 5/7/2024 રવિવાર. જ્યેષ્ઠ નક્ષત્ર અને અગ્નિ તત્વ સાથે આપણે જોઈશું કે 12 રાશિઓનું રાશિફળ કેવું છે. જય શ્રી કૃષ્ણ. હું છું માનસી દેસાઈ, શાસ્ત્રી કૃષ્ણ સખી. મેષ રાશિ. જય શ્રી કૃષ્ણ. આરોગ્ય સ્ફૂર્તિવાળું છે. દિવસ તમારો સારો જશે. લકી રંગ સિંદૂરી છે અને લકી અંક તમારો 4 છે. ધન પ્રાપ્તિની સંભાવના 87% છે અને દિવસ સારો તમારો 90% છે. સારું છે. શું ના કરવું? તો કોઈ દલીલબાજી ના કરવી. શું કરવું? તો આદિત્ય હૃદય સ્તોત્ર વાંચવું. અને આ સાથે તમારે બુસ્ટર ટીપ કે તમે સૂર્યનારાયણ વિષ્ણુજીની મૂર્તિ શિવલિંગ ઉપર જલાભિષેક કરી શકો છો. વૃશ્ચિક રાશિથી સાવચેતી રાખવાની છે. કર્મ કનેક્શન માનવ સેવા એ પરમોત્તમ છે, ધર્મ છે. અને સંબંધ તમારે 9 નંબર પર છે એટલે ખૂબ સારું છે. કોઈ પ્રોબ્લેમેટિક નથી. પણ મારી સલાહ છે કે જે કાર્ય કરો આત્મવિશ્વાસથી નિપુણ થઈને કરો. જય શ્રી કૃષ્ણ. વૃષભ રાશિ. જય શ્રી કૃષ્ણ. આરોગ્ય સામાન્ય છે. કોઈ સારું નથી ને કોઈ ખરાબ નથી. પણ લકી રંગ સફેદ છે એટલે શાંતિ જાળવવાની વાત આવે. લકી અંક તમારો 4 અને 6 છે. ધન પ્રાપ્તિની સંભાવના 78% છે અને દિવસ સારો 81% છે. ખૂબ સારી વસ્તુ છે. ના તો જોખમ ના લેશો. હમણાં પૂરતું જોખમ ટાળી શકો તમે. અને શું કરવું તો તમે સેવા ભાવના કરી શકો છો. બુસ્ટર ટીપ ચંદનનો તિલક કરી શકો. કર્મ કનેક્શનમાં વડીલોનો આશીર્વાદ લઈને કામ કરો. સિંહ રાશિથી સાચવવાનું છે. સંબંધ 8 નંબર પર છે. કોઈ પ્રોબ્લેમ નથી. અને મારી સલાહ છે કે થોડો સંયમ રાખો પોતાના ઉપર. જય શ્રી કૃષ્ણ. મિથુન રાશિ. જય શ્રી કૃષ્ણ. આરોગ્ય કહો કે દિવસ કહો બધું જ પરફેક્ટ છે. હવે ક્યાં સાચવવાનું છે હું તમને આગળ બતાવું. લકી રંગ તમારો લીલો છે. લકી અંક તમારો 5 છે. ધન પ્રાપ્તિની સંભાવના 89% છે અને દિવસ તમારો 95% સૌથી હાઈએસ્ટ છે. ખૂબ સારું છે. શું ન કરવું? તો અહંકાર ન કરો. અહીંયા સાચવવાનું છે. કારણ કે બધું સારું જતું હોય ને તો મગજ આપણું ઉપર જતું રહે, છકી જાય. અને શું કરવું? તો ગણેશજીની આરાધના કરી શકો છો. બુસ્ટર ટીપ છે તમે ગાયને લીલું ઘાસ આપી શકો અથવા ગણેશજીને દૂર્વા ચડાવી શકો. કર્મ કનેક્શનમાં મદદ કરો અથવા જ્ઞાનનું દાન કરો. જ્ઞાનનું દાન એટલે તમે વિદ્યા દાનમાં બુક પેન એ બધું આપી શકો. એમાં પણ ગરીબ બાળકોને. મકર રાશિથી સાચવવાનું છે. સંબંધ 10 નંબર છે. ખૂબ સારો સંબંધ છે. અને મારી સલાહ એવી છે પાછી એક ટીપ આપું છું કે મોઢામાં ઇલાયચી લઈને ફરો. એટલે ઇલાયચી મોઢામાં રાખો. નુકસાન થતું હશે તો રોકાઈ જશે. ને મારી સલાહ એટલી છે કે થોડું ધીરજ રાખો. અહમી ન બનો. જય શ્રી કૃષ્ણ. કર્ક રાશિ. જય શ્રી કૃષ્ણ. દિવસ સાવચેતી ભર્યો રાખવાનો છે એટલે કે સાવધાની રાખજો. બાકી બધું શાંત છે. લકી રંગ સિલ્વર છે, ચાંદી છે એટલે તમે એને લગતું તમે વ્હાઇટ પહેરી શકો, સ્કાય બ્લુ પહેરી શકો. સીધી વાત છે. લકી અંક તમારો 7 છે, 4 છે, 5 છે, 3 છે એટલે સાવચેતી છે. શું ન કરવું? શંકા ન કરવી. અને શું કરવું? તમે જલાભિષેક કરી શકો, દૂધાભિષેક કરી શકો શિવ પૂજનમાં. બુસ્ટર ટીપ છે શંકા ન કરો. અને કર્મ કનેક્શન છે કે તમે જે કામ કરો એમાં ધીરજ રાખો. વાણીનો ઉપયોગ સમજી વિચારીને કરવો. કુંભ રાશિથી સાચવવાનું છે. સંબંધ 7 નંબર પર છે. ખૂબ સારું છે. અને મારી સલાહ એવી છે કે જે કાર્ય કરો એમાં ધૈર્ય રાખો. જય શ્રી કૃષ્ણ. સિંહ રાશિ. જય શ્રી કૃષ્ણ. સર્વોત્તમ દિવસ તમારા જીવનનો છે આ. લકી રંગ સોનેરી. લકી અંક 1. ફરીથી આપણે 1 નંબર પર આપણે ટ્રાન્સફર થઈ ચૂક્યા છે. ધન પ્રાપ્તિની સંભાવના 98% છે અને સારો દિવસ 100%. બહુ મોટી વાત છે. આ બીજી કે ત્રીજી વાર થયું છે. આ સાથે શું ન કરવું? તો બિલકુલ તમે અહમ ન કરો. અને અહમ કરતાં પણ કોઈના કામમાં, કોઈના લાઈફમાં દખલગીરી ન કરો. અને શું કરવું જોઈએ? સૂર્યનારાયણને જલાભિષેક કરવો જોઈએ તમારે. આ સાથે બુસ્ટર ટીપ છે તમે ગોળનું દાન કરી શકો, ગોળનું સેવન કરી શકો. કર્મ કનેક્શન નેતૃત્વ તમારે કરવાનું આવે તો બિલકુલ પાછળ ના હટો. વૃષભ રાશિથી સાચવવાનું છે. 10 નંબર પર સંબંધ છે. ખૂબ સારો છે.
મારી સલાહ છે, સાહસ કરવાથી પાછળ ના હટો, બહુ જરૂરી છે. કન્યા રાશિ, જય શ્રી કૃષ્ણ. મધ્યમ આરોગ્ય છે, લકી રંગ પીળો, લકી અંક 4 છે. ધન પ્રાપ્તિની સંભાવના 81% છે, દિવસ 85% સારો છે. શું ન કરવું? તો આળસ ન કરવી. અને શું કરવું? તો તમે તુલસીની સેવા કરી શકો, તુલસી પૂજન કરી શકો. બુસ્ટર ટીપ છે, તમે કૃષ્ણ પૂજા કરી શકો, શિવજીની પૂજા કરી શકો. મીન રાશિથી તમારે સંભાળવાનું છે. સંબંધ તમારો 7 નંબર પર છે, ખૂબ સારો છે, નુકસાન નથી. મારી સલાહ છે કે તમે એકાગ્રતા વધારે ધરાવશો તો આ બધું મલ્ટિપલ પ્લસ થઈ શકે છે. જય શ્રી કૃષ્ણ. તુલા રાશિ, જય શ્રી કૃષ્ણ. મધ્યમથી થોડું ઉપર, ઇટ મીન્સ કે તમે કહી શકો કે 75% દિવસ તમારું આરોગ્ય રિલેટેડ સારો છે, સુધાર આવશે. લકી રંગ ક્રીમ છે, લકી અંક 7 છે. શું ન કરવું? લોભ ન કરવો. તમે લોભ કરશો તો ખતમ. શું કરવું? તો સૂર્યનારાયણને જળ ચડાવી શકો છો, શિવજીની આરાધના કરી શકો છો. બુસ્ટર ટીપ, તમે અત્તરનું તિલક કરો, ખૂબ સારું છે. એ નહીં કરો તો નહીં ચાલે. અને કર્મ કનેક્શનમાં તમે લક્ષ્મીજીની આરાધના કરી શકો છો. સંબંધ 7 નંબર પર છે, એટલે બરાબર છે. કુંભ, મીન, સિંહ, મકર રાશિથી સાચવવાનું છે. 4 રાશિથી સાવચેતી રાખવાની છે. મારી સલાહ છે કે જે કાર્ય કરો છો એમાં બસ લાગ્યા રહો. વધારે પડતું ઓવર થિંકિંગ કરીને ઓવર ના કરવા જાઓ. ભાગ્યમાં જે છે એ જ રાખો, ભાગ્યને ઓવરટેક કરવા ના જાઓ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વૃશ્ચિક રાશિ. ઘણીવાર એવું બને કે તમારો દિવસ શાંત લખ્યો હોય, પણ કલર એવા હોય કે જેનાથી તમે અશાંત થઈ શકો. આજે એ જ તમારી સાથે થવાનું છે. આરોગ્ય શાંત છે, સ્વભાવ બી શાંત રહેશે, પણ રંગ લાલ છે અને લકી અંક 7 છે. ધન પ્રાપ્તિની સંભાવના 85% છે, દિવસ તમારો 70% સારો છે. શું ન કરવું? ક્રોધ ન કરવો. શું કરવું? હનુમાન ચાલીસાનો પાઠ કરવો. બુસ્ટર ટીપ, ચંદનનો તિલક કરવું. કર્મ કનેક્શન, હનુમાનજીની આરાધના કરવી. સંબંધ 7 નંબર પર છે. મીન રાશિથી સાચવવાનું છે. મારી સલાહ છે કે થોડા ઠંડા થઈને કામ કરો, ઠંડા પડી જાઓ, બિલકુલ સાયલેન્ટ, ઠંડા, શાંત રહો. જય શ્રી કૃષ્ણ. ધનુરાશિ, જય શ્રી કૃષ્ણ. આરોગ્ય સુધારમાં જશે, પણ કર્મ ઉપર ખેલ છે. લકી રંગ પીળો છે, લકી અંક 5 છે. તમારી રાશિનો રંગ આ જ છે, એટલે એ જ આવે છે. શું ન કરવું? જીદ ન કરવી. અને શું કરવું? વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરવો. ધન પ્રાપ્તિની સંભાવના 91% છે, દિવસ 85% સારો છે. બુસ્ટર ટીપ, તમે હળદરનો તિલક કરી શકો છો. કર્મ કનેક્શન, કોઈનું માર્ગદર્શન લઈને આગળ ચાલો. સંબંધ 7 નંબર પર છે, ખૂબ સારું છે. અને સાચવવાનું કન્યા મીન રાશિથી છે. અને મારી એક સલાહ છે કે સત્ય સાથે ચાલો. સત્ય નહીં બોલો અથવા સત્યના રસ્તા પર નહીં ચાલો તો આ જે ટકાવારીઓ છે તમારા રાશિફળમાં દેખાઈ રહી છે એ પ્રોબ્લેમેટિક થઈ શકે છે. એ પોઝિટિવની જગ્યાએ આખું રિવર્સ થઈ શકે છે અને નેગેટિવમાં જઈ શકે છે. એટલે એ બહુ સાચવો. જય શ્રી કૃષ્ણ. મકર રાશિ, જય શ્રી કૃષ્ણ. થોડી સાવચેતી રાખવાની છે. લકી રંગ રાખોડી છે, લકી અંક 7 છે. ધન પ્રાપ્તિની સંભાવના 75% છે, દિવસ તમારો સારો જશે 72%. શું ન કરવું? શબ્દ નહીં બોલવા. શું કરવું? શનિ ચાલીસાનું પઠન ચાલુ કરી દો. બુસ્ટર ટીપ, તેલનું દાન કરી શકો શનિદેવના મંદિરમાં. કર્મ કનેક્શન, ધાર્મિક સેવા કરી શકો. સંબંધ 7 નંબર પર છે, ખૂબ સારું છે. અને મકર રાશિથી સાવચેતી રાખવાની છે. અને મારી સલાહ એટલી જ છે કે થોડી ધીરજ રાખીને ચાલો. જય શ્રી કૃષ્ણ. કુંભ રાશિ, આરોગ્ય પ્રસન્નમય રહેશે. લકી રંગ વાદળી, લકી અંક 7, 4, 2 છે. ધન પ્રાપ્તિની સંભાવના 85%, દિવસ સારો 82% છે, ખૂબ સારું છે. શું ન કરવું? ટીકા નિંદા ના કરવી. શું કરવું? વિષ્ણુ સહસ્ત્ર નામાવલી પાઠ વાંચી શકો છો. આ સાથે તમે સત્યનારાયણની કથા પણ કરી શકો છો. બુસ્ટર ટીપ છે, કીડીને લોટનું ભોજન આપવું. કર્મ કનેક્શન, જે કાર્ય કરો છો એમાં સ્થળાંતર રાખો. આ સાથે સ્થિરતા રાખો. સંબંધ તમારો 8 નંબર પર છે, ખૂબ સારું છે.
સિંહ રાશિથી સાવચેતી રાખવાની છે અને મારી સલાહ એટલી જ છે કે પ્લાનિંગ સાથે કામ કરો છો તો પ્લાનિંગને અમલમાં રાખો, પ્લાનિંગ કરતા રહો અને કામ કરતા રહો. જય શ્રી કૃષ્ણ. મેન રાશિ, આરોગ્ય પ્રફુલ્લમય રહેશે, ખૂબ સુંદર રહેશે. લકી રંગ તમારો કેસરી, લકી અંક તમારો 8 છે, 7 છે અને 6 છે. ધન પ્રાપ્તિની સંભાવના 88% છે, સારો દિવસ 91% છે. શું ન કરવું? ઉતાવળમાં આવીને કોઈ નિર્ણય એવો ન કરો કે જેનાથી પછતાવો થઈ શકે. શું કરવું? શિવજીની આરાધના કરવી. બુસ્ટર ટીપ છે ધ્યાનથી કાર્ય કરવું, કર્મ કનેક્શન, ગૌ સેવા કરી શકો છો. મીન રાશિથી સાચવવાનું છે, સંબંધ 8 નંબર પર છે. અને મારી સલાહ છે કે ઉતાવળે કોઈ એવા નિર્ણય ના લો કે તમારા પછતાવાના વારા આવી શકે. હું પ્રાર્થના કરીશ કૃષ્ણને કે આ 12 રાશિને જીવનમાં સ્થાયી રૂપે લક્ષ્મીજી મળે, ઐશ્વર્ય, આરોગ્ય, વૈભવ તમને મળે. જય શ્રી કૃષ્ણ.